टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મર વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ બની રહી છે 26 નવેમ્બર 2025. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો જે માક્ષર સુદ છઠ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે શ્રવણ. યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મકર રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ મકર રહેશે, જેના વર્ણના અક્ષર રહેશે ખ, જ અને જ્ઞ. તો આ રાશિના અક્ષરો પ્રમાણે બાળકોનું નામકરણ કરવું સુખદ કલ્યાણકારી સાબિત થાય. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 7 વાગે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 52 થશે. આજે રાહુકાલમ બપોરે 12 કલાક 57 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 49 સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે 2 કલાક 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક ને 59 સુધી રહેશે. તો આજે સ્કંદ ષષ્ઠી છે, અર્થાત કાર્તિકેયની તિથિ છે, કાર્તિકેયની પૂજાનો દિન છે. આજે ચંપા છઠ પણ કહેવામાં આવે છે. તો આજે જે માર્તંડ ભૈરવ સડરાત્ર ઉત્સવ ચાલતો હતો એનું સમાપન છે, એટલે માર્તંડ ભૈરવ ઉત્થાનનો દિવસ બની રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભના અવસરો બનતા જોવા મળી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા પણ મળતી જોવા મળશે. આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. રમતગમતના ક્ષેત્રે નામના થઈ શકે છે, ખ્યાતિ વધી શકે છે. તો આજનો તમારો દિવસ તમારા માટે કલ્યાણકારી, લાભ કરતા સુખદ સ્થિતિનો બનતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મંગલકારક દિન બની રહેશે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે સુખરૂપ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રના બીજા ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે આપની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવનાઓ છે. આજે જમીન, મકાન, વાહન ખરીદી વેચાણ કરવાનું હોય તો સાવચેત રહેવું, સાવધાન રહેવું એ વધારે શુભ રહેશે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેતા, અન્યથા નુકસાન થવાની ભીતિ પ્રબળ છે. સમજી વિચારી પૂછી કરીને નિર્ણય લેવો હિતકર સાબિત થશે. પરિવારમાં કેટલાક શુભ કાર્યો આજે સંપન્ન થઈ શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આજના દિવસે અણધાર્યા ખર્ચ થવાની સ્થિતિ છે, એટલે એકંદરે દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરવી એમાં ઉપાયની, તો આજના દિવસે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે એ પોપટી રંગ છે, પેરોટ ગ્રીન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? આજના દિવસે ગાયોને ઘાસચારો નાખો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ગ. આવા જાતકો માટે પ્રિય વ્યક્તિ તરફથી કોઈ શુભ સમાચાર, માંગલિક સમાચાર તમને મળી શકે એવા ગ્રહમાન દૃષ્ટિગોચર થઈ રહ્યા છે. કોઈ ગંભીર રોગની પકડમાં પણ આજે આવી શકો છો, અર્થાત આજે વાતાવરણ જનિત સમસ્યાનો સામનો થાય અને એ બેદરકારી રાખશો તો ગંભીર રોગ થવાની સંભાવનાઓ છે. ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે સાવચેત રહેવાની જરૂર છે, અન્યથા કોઈ મોટી મનમુટાવ થઈ શકે, સંબંધો વિચ્છેદ સુધીની સ્થિતિ બની શકે છે. આજના દિવસે તમને માનસિક શાંતિનો અનુભવ પણ થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. તમારી સાથે આજે વિશ્વાસઘાતના યોગ જોવા મળી રહ્યા છે, તો સાવચેત રહેવું શુભ રહેશે. વાત કરેલી ઉપાયોની તમારા માટે આજે શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે મગનું દાન કરવું લાભ કરતા સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે દ અને હ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ અવરોધ હશે એ અવરોધો દૂર થતા જોવા મળશે. કાર્યમાં પથમાં પ્રગતિના અવસરો બની રહેશે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં આજે વિલંબની સ્થિતિ બની શકે છે. વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આજે પરિવારમાં કોઈ બાબતને લઈને વિવાદ થવાની સ્થિતિ છે, તો વિવાદ ટાળવો તમારા માટે શુભ છે, પરિવાર માટે શુભ રહેશે. આજે કોઈ માઠા સમાચાર પણ મળી શકે એવા ગ્રહમાન છે, એટલે ટૂંકમાં દિન તમારા માટે મિશ્રિત ફળદાતા કે પીડિત થઈ રહ્યો છે. વાત કરેલી ઉપાયોની જે કરવાથી લાભ મળી શકે. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કોઈ બ્રાહ્મણને અન્નદાન કરવું, તો કાચા સીધાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિચક્રની 5મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભના અવસરો આજે પ્રબળ થતા જોવા મળી રહ્યા છે. નોકરિયાત લોકોને એમના કામથી આજે ફાયદો થઈ શકે. જો સેલ્સ એન્ડ માર્કેટિંગ વાળા છે તો ઇન્સેન્ટિવની સ્થિતિ આજે બની શકે છે. આજે તમારી ઈચ્છા શક્તિને વેગ મળવાની સંભાવનાઓ છે. આજના દિવસે મિત્રતાનો વ્યાપ વધતો જોવા મળી શકે. નવા મિત્રો તમારી યાદીમાં જોડાતા થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો એવા પણ ગ્રહો છે, એટલે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ મંગલપ્રદ બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે સફેદ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. ઉપાય શું કરશું? આજે કોઈ પણ કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા, થોડો સમય બેસવું, કૃષ્ણ મંત્રનો જાપ કરવો લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિચક્રના 6ઠા ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે પ
પ ઠ અણ આવા જાતકો માટે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિના પંથ ખુલતા જોવા મળી રહ્યા છે. પ્રગતિકારક આજનો દિવસ તમારા વ્યવસાય ક્ષેત્રે બનશે. આવકમાં વધારો થવાની પણ સંભાવનાઓ છે. જે લોકો બિઝનેસ કરે છે એમને આજે રૂટીનમાં આવક વૃદ્ધિના યોગો છે. સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકો, કોઈ મોટો નિર્ણય, કોઈ મોટી કાર્યવાહી આજે કરવાની છે, સંપન્ન થઈ શકે છે. પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો પણ થઈ શકે, યાત્રાઓ આજે થઈ શકે એવા ગ્રહમાન છે. કોઈ વિવાદ ચાલતો હશે, પરિવારમાં, કાર્યક્ષેત્રમાં આજે વિવાદનો અંત આવશે. દિવસ સુખકારી મંગલકારી બનતો જોવા મળશે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, લાભકર્તા છે, મંગલપ્રદ બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરવો લાભકર્તા રહેશે. ઉપાય શું કરીએ તો આજના દિવસે અન્નક્ષેત્રમાં લીલોતરીનું એટલે લીલી શાકભાજીનું દાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે તમારી નાણાકીય સ્થિતિ આજે મજબૂત બનતી જોવા મળી રહી છે, મજબૂત રહેશે. શિક્ષણ સ્પર્ધા માટે સમય ખૂબ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે ખૂબ અનુકૂળ દિવસ છે, લાભકર્તા છે. તમારા પ્રિયજનોનો મૂડ પણ આજે સારો જોવા મળે, એમનો મિજાજ આજે સારો હશે, જેથી કરીને તમારા સંબંધોમાં મધુરતા વ્યાપિત થતી જોવા મળશે. વિરુદ્ધમાં આજે તમારી વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિને અભિપ્રાય રચવાની તક ના આપતા તમારું કાર્ય પૂર્ણ નિષ્ઠા સાથે કરશો તો નિશ્ચિત તમારા માટે દિન અનુકૂળ કે લાભકર્તા બનતો જોવા મળશે. આજે પતિ પત્નીની વચ્ચે જે બધા મનમુટાવ છે દૂર થશે અને સુમેળ સધાશે. દાંપત્ય જીવન સુખમય, આનંદમય, પ્રગતિ કરતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે છે સફેદ રંગ. સફેદ રંગનો પ્રયોગ લાભકર્તા રહેશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનના મંત્ર જાપ કરવા લાભકર્તા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કામ અને વ્યાપારમાં સ્પર્ધાનો અભાવ જોવા મળે છે, એટલે બિનહરીફ કાર્ય સફળતાના યોગો છે. આજે જૂના વિવાદો ચાલી રહ્યા છે તેનો અંત આવશે. સ્થિતિ અનુકૂળ મંગલકારી બનતી જોવા મળશે. વ્યાપારમાં સુસંગતતા રહે છે, તેથી વ્યાપારિક સ્થિતિ પણ આજે તમારા માટે શુભ છે, અનુકૂળ છે, મંગલકારી બની રહેશે. આજના દિવસે થોડીક માથું દુખાવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય એવા ગ્રહમાન જોવા મળે છે, તો થોડીક આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર રહેશે. મિત્રોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે, જેથી કરી માનસિક તણાવ દૂર થશે અને દિન અનુકૂળ મંગલકારી બનતો જોવા મળશે. ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, લાભકર્તા છે. ઉપાય શું કરવો જોઈએ તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે તલનું સેવન કરવું ગોળની સાથે તમારા માટે લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રના 9મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ આવા જાતકો માટે
આજે સમયનો સદુપયોગ કરવાથી તમને બેનિફિટ થઈ શકે, લાભ મળી શકે, ફાયદો થઈ શકે, વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ બની શકે છે. તમારા મનની શક્તિને આજે મજબૂત બનાવવી પડશે. માનસિક રીતે તમારી જાતને આજે મજબૂત બનાવશો તો દિન સુખદ શુભપ્રદ બનતો જોવા મળશે. તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા રાખવું લાભ કરતા સાબિત થશે. પારિવારિક દ્રષ્ટિ પણ શુભ રહેશે, મંગલકારી સાબિત થશે. આજે બહારનું ખાનપાનમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. ગેસ એસિડિટીની સમસ્યા આજે બની શકે છે. આજના દિવસે તમારા કામની પ્રશંસા થઈ શકે. જે નિષ્ઠાથી તમે કામ કર્યું છે તેની વાહવાહી થઈ શકે, પ્રશંસા કરવામાં આવી છે, તમને પુરસ્કૃત પણ કરવામાં આવ્યું છે. કે પ્રકારના ગ્રહમાન છે. એટલે ટૂંકમાં ધનુ રાશિના જાતકો માટે લાભ કરતા, મંગલ કરતા, કલ્યાણકારી આજનો દિન છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ કથ્થઈ રંગનો પ્રયોગ કરો, તમારા માટે સુખદ સાબિત થશે, મંગલકારી રહેશે. ઉપાય શું કરશું તો આજે ભિક્ષુકોને અન્નદાન કરવું, ગરીબ જગ્યા મધ્યમ વર્ગને ભોજનની વ્યવસ્થા કરવી લાભ કરતા કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારા અટકેલા કામ આજે સંપન્ન થશે. અધૂરું કામ હોય, અટકેલું હોય, આજે પૂરું થઈ શકે છે. જીવનસાથીના સાથથી સફળતા મળશે. તમારા કાર્યમાં તમારા જીવનસાથી તમને સપોર્ટ કરશે, સહયોગ આપશે, જેથી તમારું કાર્ય સફળતાને પ્રાપ્ત કરશે. મહિલાઓ માટે સમય આરામદાયક રહેવાનો છે, લાભ કરતા છે. જે લોકોને શ્વસન ક્રિયા સંબંધિત સમસ્યાઓ છે એમના તકલીફ વધવાની સંભાવનાઓ છે. આજે મનગમતા મહેમાનનું ગૃહે આગમન થઈ શકે, જેથી તમારું મન અનુકૂળ સ્થિતિને પ્રાપ્ત થશે. માનસિક શાંતિનો અનુભવ થાય, આનંદદાયક વાતાવરણ બને એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન કાર્તિક સ્વામીના મંત્રના જાપ કરવા, શિવાલયમાં જઈ કાર્તિક સ્વામીનું નામસ્મરણ કરી શિવલિંગ ઉપર સફેદ પુષ્પ અર્પણ કરવા લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની એકાદશ કહેતા 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ધન ખર્ચ થવાની આજે પ્રબળ સંભાવનાઓ છે. આજે રાજનેતાઓ જે છે અથવા પોલિટિક્સ સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે. પરિવાર સાથે આજે કોઈ યાત્રા પર, પિકનિક ઉપર જઈ શકો એવા પણ ગ્રહમાન છે, જેથી માનસિક શાંતિ અને વાતાવરણ આનંદદાયક બની શકે છે. આજે કામકાજનો બોજ તમારા ઉપર છે હળવો થતો જોવા મળશે. રાહતની અનુભૂતિ થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત રહે, આનંદિત રહે એવા ગ્રહમાન પ્રબળ છે. એટલે દિન તમારા પક્ષે શુભ સ્થિતિને લઈને બેઠો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે ભૂરો રહેવાનો છે. ઉપાય આજના દિવસે ભગવાન શિવની આરાધના લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વૈવાહિક જીવન સામાન્ય બનતું જોવા મળી રહેશે. ભાગીદારીના કામમાં આજે લાભના અવસરો છે. તમારું દરેક કાર્ય આજે તમારે સમજદારીપૂર્વક સમજી વિચારીને કરવું એ તમારા માટે હિતાવહ રહેશે, શુભકર સાબિત થશે. તમે વિદેશ પ્રવાસ ઉપર જઈ શકો તો લોંગ ડિસ્ટન્સની યાત્રા ઉપર જઈ શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે જે તમારા માટે શુભ અને મંગલકર સાબિત થશે. એટલે એકંદર દિવસ તમારા પક્ષે શુભ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે પીળો રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન શિવને ચંદનનો લેપ લગાવો લાભ કરતા સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે.
વાત કરીએ અંકશાસ્ત્રની, અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 1 બની રહ્યા છે. 8 નંબર શનિ અને 1 નંબર સૂર્યનો છે. તો આજના દિવસે ઉતાર ચઢાવ જોવા મળી શકે, મનમુટાવ થઈ શકે છે. ખાસ કરીને સરકારી કાર્યમાં અડચણો આવી શકે તો આજના સ્વભાવને શાંત રાખી દિવસની શરૂઆત કરવી વધારે શુભ રહેશે. આધ્યાત્મિક વિચારો પણ આજે ઘણા આવી શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષતાની, તો આજે ચંપા ષષ્ઠી. એવી માન્યતા કે ચંપા ષષ્ઠીનું વ્રત કરવાથી સુખ શાંતિ જળવાઈ રહે છે અને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે. તો આ દિવસે વ્રત કરવાથી પાછલા જન્મના તમામ પાપો ધોવાઈ જાય છે અને આ જન્મમાં કરેલા પાપોનું પણ સમન થાય છે. એટલે જન્મો જન્માંતરના પાપને નાશ કરવાવાળું કોઈ વ્રત હોય એકાદશી બાદ તો એ ચંપા ષષ્ઠી છે. તો ચંપા ષષ્ઠીના દિવસે વ્રત કરી, ઉપવાસ કરી ભગવાન કાર્તિક સ્વામીની પૂજા અર્ચના કરવામાં આવે તો પાપોનો નાશ થાય છે અને આનાથી જીવનની અંદર સુખકારીની સ્થિતિ બને છે. ભગવાન કાર્તિક સ્વામીની સાથે ભગવાન મંગળ ગ્રહના એ અધિપતિ માનવામાં આવે છે. તો મંગળ ગ્રહ જનિત જેને પીડાઓ ચાલતી હોય, મંગળ નબળો હોય એના માટે પણ દિન શુભ સાબિત થાય. આજના દિવસે મંગળ ગ્રહની ભગવાન કાર્તિક સ્વામીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થતી હોય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કરો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાસૈન્યાય ધીમહિ તન્નો સ્કંદ પ્રચોદયાત. આ કાર્તિક સ્વામીનો મંત્ર છે, જેનો જાપ કરો આજના દિવસે અનુકૂળ સાબિત થશે. તો એક માળા પૂર્વાભિમુખે બેસી મંત્ર જાપ કરો, દિન તમારા પક્ષે શુભતાને લઈને આવશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તેમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.